આજે આપણે બનાવીશું નાના બેબી માટેની ટોપી। તો આપણે ટોપી બનાવવા માટે આપણી પાસે ઝાલર માટેનું કાપડ છે, આ મેન કાપડ છે અને અસ્તરનું કાપડ છે। તો આપણે લંબાઈમાં 16 ઇંચ રાખીશું અને પહોળાઈમાં 8 ઇંચ। તો આપણે બે ભાગને કટિંગ કરી લેશું। તો આપણે ઉપરથી આપણે લંબાઈમાં આપણે 6 ઇંચ રાખી લીધું છે, ત્યાર પછી 2 ઇંચ રાખીને કટિંગ કરી લીધું છે ક્રોશમાં। તો આગળ આપણે ટોપીને સીવી લેશું। ઝાલર માટેનું કાપડ છે તેને આપણે આ રીતે ડબલ રાખીને સીવી લીધું છે। તો ઝાલર હવે મૂકી લેશું। આપણે ચપટી લેતા જશું, ઝાલરને મૂકી લેશું। આપણે ઝાલર મૂકી લીધી છે, હવે આપણું મેન કાપડ રાખીને સિલાઈ કરી લેશું। આપણે ઝાલર મૂકી છે તેના ઉપર કાપડ રાખીને આ રીતે સિલાઈ લઈ લેશું। ત્યાર પછી આપણે બે બાજુ સિલાઈ લઈ લેશું। આપણે આ રીતે બે બાજુ સિલાઈ લઈ લીધી છે, હવે આપણે ઉપરના ભાગે સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણી ટોપી તૈયાર થઈ ગઈ છે, હવે આપણે ઉલટી કરી લેશું। આપણી ટોપી આ રીતે તૈયાર થઈ ગઈ છે, હવે ધાર સિલાઈ લઈ લેશું। દોરી માટે આપણે 6 ઇંચની લાંબી પટ્ટી કટિંગ કરીને તૈયાર કરી લીધી છે। તો પહોળાઈમાં 1 ઇંચ છે અને લંબાઈમાં 6 ઇંચ। તો આ રીતે આપણે 2 ઇંચ લંબાઈ અને 2 ઇંચ પહોળાઈના બે સરસ કાપડ છે તે તૈયાર કરી લીધા છે। તો હવે આપણે દોરી બનાવી લેશું। તો આપણે દોરી તૈયાર છે, તો આપણે ચોરસ કાપડ છે તેને આ રીતે ઘડી વારીને સિલાઈ કરી લેશું દોરીમાં। તો આપણે આ રીતે સિલાઈ કરી લેશું। તો આ રીતે આપણે બે દોરીને તૈયાર કરી લેશું। તો આપણે આ રીતે દોરી તૈયાર કરી લીધી છે, તેને આ રીતે ઉલટી કરી લેશું। ત્યાર પછી આપણે ટોપીની અંદર ટાંકી લેશું। આપણે દોરીને આ રીતે ટાંકી લેશું બે બાજુ। તો સોય દોરાની મદદથી આ રીતે આપણે પાછળ સિલાઈ કરી લેશું। તો આપણે નાના ટુકડામાંથી પણ સરસ મજાની આ રીતે ટોપી બનાવી શકાય છે। તો આ રીતે આપણે સરસ મજાની તૈયાર।